પાટણ શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલા દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા જટિલ બની રહી છે। એક તરફ શહેરના જાહેર માર્ગો પર નીતિ નિયમોને નેવે મૂકીને ઊભા કરી દેવાયેલા બિનઅધિકૃત શોપિંગ સેન્ટરો અને કોમ્પ્લેક્સો સામે પાલિકા તંત્ર લાચાર બની મૌન સેવી રહ્યું છે, ત્યારે બીજી તરફ સોસાયટીઓ અને નાના વેપારીઓ સામે નગરપાલિકાની દબાણ મામલે આકરી કાર્યવાહીએ વધુ એક વખત વિવાદ સર્જ્યો છે। પાટણના આનંદ સરોવર સામે આવેલી નર નારાયણ સોસાયટીમાં બ્લોક પેવિંગના કામના નિરીક્ષણ દરમિયાન ચીફ ઓફિસર દ્વારા રહેણાંક મકાનોને બિન નડતરરૂપ ઓટલાનું દબાણ તોડવા દબંગગીરી સાથે જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા। મકાન માલિકે આક્ષેપ કર્યો હતો કે સોસાયટીના કોમન પ્લોટ અને જાહેર રસ્તા પર અનેક પાકા દબાણો હોવા છતાં માત્ર મારા મકાનના ઓટલાને જ ચીફ ઓફિસર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યું છે, તો બીજી તરફ સોસાયટીના પ્રમુખે જણાવ્યું હતું કે આ ઓટલો જાહેર રસ્તા પર હોવાથી સિનિયર સિટીઝનોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી। બ્લોક પેવિંગ દરમિયાન આ નડતરરૂપ દબાણ ચીફ ઓફિસરના ધ્યાને આવતા તેમણે યોગ્ય કાર્યવાહી કરી છે। ભવિષ્યમાં સોસાયટીના અન્ય નડતરરૂપ દબાણો પણ દૂર કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું। સ્થાનિકોમાં ચર્ચા છે કે ચીફ ઓફિસર સોસાયટીઓમાં જઈને દબંગગીરી બતાવી રહ્યા છે, પરંતુ શહેરના મુખ્ય માર્ગો પર જે મોટા બિન અધિકૃત બાંધકામો છે ત્યાં તેમની લાચારી કેમ દેખાય છે? પાટણના જાગૃત નાગરિકો હવે એ સવાલ પૂછી રહ્યા છે કે નવા બસ સ્ટેન્ડ પાસેના અને અન્ય શોપિંગ સેન્ટરો સામે દબાણ મામલે કાયદેસરની કાર્યવાહી પાલિકા દ્વારા ક્યારે કરવામાં આવશે? નામ મુકેશ ભૂપેન્દ્રભાઈ મોદી છે। અમે છેલ્લા 30-35 વર્ષથી નરનારાયણ સોસાયટીમાં રહીએ છીએ। અમે અહીંયા આગળ સોસાયટીના કોમન પ્લોટની વચ્ચે અમારું ઘર છે। આજે સવારે 9:30 વાગે ચીફ ઓફિસર મેડમ સોસાયટીમાં આવ્યા અને સોસાયટીમાં આવીને મારા ઘર સામે ટાર્ગેટ કરીને અમારા મોદી સમાજના ઘરને ટાર્ગેટ કરીને અને મારી આ ઘરની આગળ મેં પાણી ના ભરાઈ જાય એ હેતુથી આગળ ઓટલો કરેલો હતો। ઓટલો મીન્સ એક સ્લોપ પાડેલો હતો કે જેનીથી સોસાયટીમાં નરનારાયણ સોસાયટીમાં અવારનવાર પાણી ચોમાસાની ઋતુમાં ભરાઈ જતા જ હોય છે, પણ વસ્તુને એવી બન્યું કે કોઈ એમને બોલાય કે શું અમને કોઈ પૂરી માહિતી નથી, પણ આવીને મારા ઘરને એકલાને ટાર્ગેટ કરેલ છે અને ચીફ ઓફિસરે જેસીબીથી સીધું અમારું કોઈ પણ અમારી વાત સાંભળ્યા વગર ડાયરેક્ટ જેસીબી બોલાવી દીધું છે અને અમારા ઘરની આગળથી જે હતું બધું તોડી કાઢેલ છે। અમે સોસાયટીમાં ઘણા વર્ષોથી રહીએ છીએ। સોસાયટીની અંદર નો ડાઉટ હજી બીજા ઘણા બધા લોકોએ પાકા બાંધકામ કરેલ છે, અમુક જગ્યાઓ વાળી કાઢેલી છે, અમુક ગાર્ડન બનાવ્યા છે, બિન અધિકૃત પાકા બાંધકામો કરેલા છે, પણ એ લોકોને કોઈને કશું નહીં અને અમે કંઈ બી કીધું તો ટોટલી આમ તુમાકી ભર્યું વર્તન કે ભાઈ તમારો એવું કોઈ રાઇટ નથી, તમારો આવું નથી તેવું નથી। અમે એમને બી કીધું કે ભાઈ સોસાયટીને બીજા બધાને પણ આ બધો હક લાગુ પડે ને, ફક્ત એટલા અમને શું કરવા? અમારા મોદી સમાજ મારા એકલાના ઘર ઉપર શું કરો તમે આ રીતનું કરો છો? એટલે કે બધું તમારે કશું નહીં બોલવાનું, બધા માટે સરખું હોય આ કે તમારું તૂટી જશે। એમને ઉભે જેસીબી બોલાવીને મારા ઘર આગળ બધું તોડી દીધું છે અને એ પતી ગયા પછી કોઈ જગ્યાએ જોવા બી ઉભા રહ્યા નથી અને તરત બહાર નીકળી ગયા છે, કેમ એમની ફરજમાં નથી આવતી કે બીજું બધું પણ જોવે, જે બીજા બધા બાંધકામો છે એ બધા પણ તોડી કાઢે। જાણ બી નથી કરી।